જે મુદ્દો સતત 2 મહિના સુધી ચર્ચાયો હતો અને એ મુદ્દાની અંદર ચૈતર વસાવાને જેલ પણ જવું પડ્યું હતું અને એ જેલ ગયા બાદ એમની મુશ્કેલીમાં જે છે તે સતત ને સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો, પરંતુ જેમના પર આરોપો હતા એ આરોપોને લઈને જે 2 વ્યક્તિ ચંપાબેન વસાવા અને જે બીજું નામ છે એમનું સંજય વસાવા, આ બંનેને ભારતીય જનતા પાર્ટી છે તેમણે અત્યારે ટિકિટ આપી છે। જી હા, ડેડિયાપાડા અને દક્ષિણ ગુજરાતની રાજનીતિ જે છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ચૈતર વસાવાએ જેમની સાથે બબાલ કરી હતી તે બંને ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી અત્યારે મેદાને ઉતાર્યા છે। જો વિગતે વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયતની મંડાળા સીટ પરથી સંજય વસાવા છે તેમને ટિકિટ આપવામાં આવી છે, ચંપાબેન વસાવા છે તેમને ડેડિયાપાડા તાલુકા પંચાયતની એ ટિકિટ જે છે તે આપવામાં આવી છે। સાથે જ જે મોજરડી તાલુકા પંચાયત બેઠક છે તેના પર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, એટલે કે જેમની સાથે ચૈતર વસાવાની જે બબાલ થઈ હતી થોડા મહિના પહેલા અને એ ખૂબ ચર્ચામાં આવી હતી બબાલ કે જ્યાં કાચનો ગ્લાસ મારવાની વાત હોય, જેલમાં જવાની વાત હોય, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધની વાત હોય, આ બધું જ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે ત્યાંના કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ છે, યુવાનો છે એ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને એમણે પણ ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા। એટલે કે હવે કાંટે કી ટક્કર જે છે એ જોવા મળી રહી હતી ને ત્યારથી જ ચૂંટણીમાં એવું લાગી રહ્યું હતું કે શું સંજય વસાવા અને ચંપાબેન વસાવાને ભારતીય જનતા પાર્ટી કોઈ બેઠક પર ટિકિટ આપશે કે કેમ, પરંતુ જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ દક્ષિણ ગુજરાતની અને આદિવાસી વિસ્તારોની રાજનીતિ જે છે તે ક્યાંક ને ક્યાંક ગરમાતી જોવા મળતી હતી। ચહેરાઓ એ જોવા મળી રહ્યા હતા ગ્રાઉન્ડ પર, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય। જો કે ડેડિયાપાડા એ ગઢ ચૈતર વસાવાનો માનવામાં આવી રહ્યો છે। ચૈતર વસાવા જ્યારે કોઈ નાની મોટી સભા, નાની મોટી રેલી કરે છે ત્યારે પણ હજારોની સંખ્યામાં આદિવાસી લોકો એમને સાંભળવા માટે, એમને જોવા માટે ત્યાં ઉમટી પડતા હોય છે અને આ બધાની વચ્ચે જે જૂની બબાલ હતી એ જૂની બબાલના 2 ચહેરાઓ ચંપાબેન અને સંજયભાઈ, આ બંનેને જે છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારે ટિકિટ આપી છે અને આ ટિકિટ આપતાની સાથે જ ફરી એકવાર દક્ષિણ ગુજરાતની રાજનીતિ ઉમંગ જે પ્રમાણે ગરમાઈ રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો હવે એ મતદાનનો દિવસ આવશે ત્યારે ખબર પડશે અને મતદાનના દિવસ પછી જ્યારે પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે જે જૂની બબાલ હતી એનો બદલો ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણીમાં લીધો છે કે કેમ એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।